હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 22મી મેના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ 22મી મહિના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ ગુજરાત રાજ્યની સરકારે કયા એક્ટ અંતર્ગત છે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે? હવે જ્યારે કોઈ પણ આપણું રાજ્ય ભારતનું મહામારી જાહેર કરે છે ત્યારે જે શબ્દ વપરાય છે એને આપણે કહીએ છીએ એપિડેમિક. મેં તમને ડિફરન્સ કીધેલો હતો આજથી 1 કે 2 દિવસના વિડીયો પહેલાં. એપિડેમિક, એન્ડેમિક અને પેન્ડેમિક, આ ત્રણેય શબ્દ વચ્ચેનો ડિફરન્સ સમજાવેલો હતો. એપિડેમિક કોને કહેવાય? જ્યારે કોઈ રાજ્યમાં છે કોઈ ચોક્કસ સમયગાળા માટે કોઈ બીમારી આવી હોય પરંતુ રેગ્યુલર સ્વરૂપે ના જોવા મળતી હોય તો ત્યારે છે એ બીમારીને મહામારી જાહેર કરવા માટે જે શબ્દ યુઝ કરવામાં આવે છે એને કહેવાય છે એપિડેમિક. પેન્ડેમિક કોને કહેવાય? જ્યારે વૈશ્વિક સ્તરે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન છે મહામારી ફેલાઈ જાય, વિવિધ દેશો સુધી ફેલાઈ ગઈ હોય તો ત્યારે એ બીમારીને મહામારી જાહેર કરવા માટે જે શબ્દ વપરાય છે એને કહેવાય છે પેન્ડેમિક. અને એન્ડેમિક કોને કહેવાય? જ્યારે કોઈ વિસ્તારની અંદર, કોઈ ચોક્કસ વિસ્તારની અંદર છે બીમારી છે રેગ્યુલરલી જોવા જ મળતી હોય તો એવી બીમારીઓ છે એને મહામારી ડિક્લેર કરવા માટે એન્ડેમિક શબ્દ વપરાય. એન્ડેમિક. ઓકે, તો આ પેન્ડેમિક, એન્ડેમિક અને એપિડેમિક આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજજો. તો અહીંયા જે ગુજરાત રાજ્યની સરકારે કયા એક્ટ અંતર્ગત મહામારી જાહેર કરી છે? એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897, 1897. સાલ, વર્ષ યાદ રાખજો, 1897. તો હાલમાં જ ગુજરાત સરકારે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે એપિડેમિક એક્ટ ડિઝીઝ 1897 અંતર્ગત. ગુજરાત ઉપરાંત પણ ઘણા બધા રાજ્યો છે જેણે બ્લેક ફંગસને મહામારી ડિક્લેર કરી છે. રાજસ્થાન છે, તેલંગાણા છે, દિલ્હી છે, આસામ છે, હરિયાણા છે, આવા ઘણા બધા રાજ્યોએ છે આ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે. ઘણા બધા રાજ્યોની અંદર ઘણા બધા કેસો જોવા મળેલા છે. અમદાવાદમાં આપણા ગુજરાતની અંદર વાત કરું તો સૌથી વધારે મ્યુકરમાઇકોસિસ પણ કહેવાય છે આ બીમારીને. બ્લેક ફંગસને મ્યુકરમાઇકોસિસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો હાલમાં ઘણા બધા રાજ્યની અંદર જોવા મળી છે આ બીમારી. ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તરાખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા, દિલ્હી, બિહાર, યુપી, તો આવા ઘણા બધા રાજ્યની અંદર આ બીમારીના કેસો જોવા મળે છે. અને ગુજરાતની અંદર વાત કરું તો સૌથી વધારે કેસ જોવા મળેલા છે અમદાવાદમાં. બરાબર, તો આટલી માહિતી આમાંથી યાદ રાખજો. બાકી બ્લેક ફંગસ છે એને મ્યુકરમાઇકોસિસ પણ કહેવાય છે. અને સંશોધનકર્તાઓના અનુમાન મુજબ છે આ બીમારી કોને થાય છે? તો જે વ્યક્તિ પહેલાં અગાઉ કોરોનાનો દર્દી હોય, એમને ડાયાબિટીસ હોય અને કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ લીધેલી હોય તો એવા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ થવાના ચાન્સ વધી જાય છે. બરાબર, તો અને વચ્ચે હમણાં છે થોડાક દિવસ પહેલાં વ્હાઇટ ફંગસના પણ કેસ જોવા મળેલા હતા બિહારના પટનામાં, જે બ્લેક ફંગસ કરતાં પણ વધારે ઘાતક છે એવું પણ જણાવવામાં આવેલું હતું. તો આ બધા પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાના છે પરીક્ષાની દ્રષ્ટિએ. અને બાકી છે અત્યારે થોડુંક એવું પણ જોવા મળેલું છે કે જેમ કોરોના કેમ ઇન્ફેક્શન છે એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથે સ્પર્શથી કે સંપર્ક થવાથી ચેપ લાગે છે, તો સિમિલરલી મ્યુકરમાઇકોસિસમાં પણ 1-2 કેસ એવા જોવા મળેલા છે કે જે કોરોનાના પેશન્ટ ના હોય તો પણ એમને થાય છે. બરાબર, તો ચેપી રોગ પણ છે. સો એટલા માટે અત્યારે છે એને બધા રાજ્યો છે મહામારી ડિક્લેર કરે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે એની ઉજવણી કરવામાં આવેલી આજે 22મી મેના રોજ. તો આન્સર આવશે ઓપ્શન સી. તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અથવા તો એને અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે 22મી મે 2021ના રોજ એની ઉજવણી કરવામાં આવેલી. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની ઉજવણી કરે છે. અને થીમ ખાસ યાદ રાખશું આપણે, આ વખતની થીમ શું છે? વી આર પાર્ટ ઓફ the solution for nature. We are part of the solution for nature. તો આ થીમ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ગુજરાત રાજ્ય માટે તાવતે વાવાઝોડાના કારણે કુલ કેટલા કરોડનું પેકેજ જાહેર કર્યું છે?
તો ગુજરાત રાજ્યમાં જે તાવતે વાવાઝોડું આવેલું હતું, ઘણી બધી નુકસાની થઈ છે અને ખાસ પ્રકારની જે સૌથી વધારે નુકસાની થઈ હોય આપણા ગુજરાત રાજ્યમાં તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં, ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો, બરાબર, તો ખાસ યાદ રાખજો. અને હવાઈ નિરીક્ષણ કર્યા બાદ છે કેટલા કરોડનું પેકેજ જાહેર કર્યું? 1000નું, 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું. તો અહીં જોઈ શકો છો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ટ્વીટ છે. તો આ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ છે કેન્દ્ર સરકાર તરફ જે પેકેજ જાહેર કર્યું છે એના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી છે વાવાઝોડાની અંદર જે લોકો મૃત્યુ પામેલા છે તો કેન્દ્ર સરકાર તરફથી એમને 2 લાખ રૂપિયાની સહાય મળશે અને ઈજાગ્રસ્ત લોકો છે એને 50,000 રૂપિયાની સહાય મળશે. આ સહાય છે કેન્દ્ર સરકાર તરફથી આવશે. રાજ્ય સરકાર કેટલું આપશે? રાજ્ય સરકાર છે મૃત્યુ પામેલા લોકોના વારસદારો છે એને 4 લાખ રૂપિયા આપશે અને ઈજાગ્રસ્ત લોકોના પરિવારને 50,000ની સહાય આપશે. તો કુલ કેટલી સહાય મળે છે અહીંયા? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની વાત કરીએ તો વાવાઝોડાના કારણે જે લોકોનું મૃત્યુ થયું છે તો એને કુલ સહાય મળશે 6 લાખ રૂપિયાની, એમના પરિવારને 6 લાખ રૂપિયાની સહાય મળશે. અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તો એવા લોકોના પરિવારને મળશે 1 લાખ રૂપિયા. કેન્દ્ર અને રાજ્ય બંનેની વાત કરીએ તો કુલ ટોટલ અમાઉન્ટ કેટલું મળશે? ઈજાગ્રસ્તને 1 લાખ થશે અને મૃત્યુ પામનાર લોકોને થશે 6 લાખ. બરાબર, તો એમાં કેન્દ્ર સરકારનું કેટલું અને રાજ્ય સરકારનું કેટલું એ તમે જોઈ શકો છો. અને ખાસ તો આ વાવાઝોડું છે એના કારણે સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓ છે એમાં કુલ 8 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે, જેના કારણે પાકને પણ ઘણું બધું નુકસાન થયેલું છે. તો આ બધું નિરીક્ષણ કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છે 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે ગુજરાત માટે. અને પ્રશ્ન એમ પણ પૂછી શકાય કદાચ ડીપમાં જવું હોય તો કે પીએમ મોદી છે એમણે કુલ કેટલા સમયગાળા સુધી છે હવાઈ નિરીક્ષણ કર્યું? તો 1 કલાક અને 50 મિનિટ, 1 કલાક અને 50 મિનિટ જેટલું હવાઈ નિરીક્ષણ કરેલું ગુજરાતનું. એમાં કયા કયા જિલ્લાઓને કવર કરેલા? એક તો ગીર સોમનાથ જેમાં ઉનાનું નિરીક્ષણ કરેલું, જાફરાબાદ જેમાં અમરેલીનું નિરીક્ષણ કરેલું, ભાવનગર એમાં મહુવાનું નિરીક્ષણ કરેલું અને દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરેલું. બરાબર, તો આટલા જિલ્લાઓ છે જે તમારે આમાં નિરીક્ષણની દ્રષ્ટિએ યાદ રાખવાના છે. હવાઈ નિરીક્ષણની દ્રષ્ટિએ પીએમ મોદીએ જેનું હવાઈ નિરીક્ષણ કરેલું હોય. તાજેતરમાં ભારતના કયા રાજ્યની સરકારે વિધાન પરિષદની સ્થાપના કરવા અંગેની જાહેરાત કરી છે? વિધાન પરિષદ અંગેની સ્થાપના કરવાની જાહેરાત કરી છે હાલમાં જ પશ્ચિમ બંગાળની સરકારે. તો આન્સર આવશે ઓપ્શન ડી. મુખ્યમંત્રી હમણાં જ બનેલા છે ત્યાં મમતા બેનર્જી 3જી વખત છે મુખ્યમંત્રી બનેલા છે, સતત 3જી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બાકી ત્યાં હમણાં નવા રાજ્યપાલ બનેલા છે, નવા રાજ્યપાલ નહીં, નવા વિધાનસભાના અધ્યક્ષ બનેલા છે બીમન બેનર્જી. તો એ પણ યાદ રાખજો. તો હાલમાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા છે વિધાન પરિષદની સ્થાપના કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં છે પહેલા વિધાન પરિષદ હતી, 1952માં વિધાન પરિષદ હતી, પરંતુ આ વિધાન પરિષદ છે એનું 1969ની અંદર છે વિસર્જન કરી દેવામાં આવેલું. એટલે ત્યારબાદ છે પછી પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદનું વિસર્જન થઈ ગયું. એ પછી પશ્ચિમ બંગાળની અંદર છે વિધાન પરિષદ નહોતી. હવે હાલની દ્રષ્ટિએ વાત કરું તો અત્યારે ભારતના કુલ કેટલા રાજ્યની અંદર વિધાન પરિષદ છે? તો કે 6 રાજ્યની અંદર. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત થયું એ પહેલા 7 રાજ્યની અંદર વિધાન પરિષદ હતી, પરંતુ એ કેન્દ્ર શાસિત જાહેર થયું એ પહેલા ત્યાં વિધાન પરિષદનું વિસર્જન કરી દેવામાં આવેલું અને હવે ભારતના કુલ 6 રાજ્યની અંદર છે વિધાન પરિષદ છે. તો ભારતના કુલ 6 રાજ્યની અંદર વિધાન પરિષદ છે. એમાં કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે? મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા. તો ખાસ આટલા રાજ્ય છે, 6 રાજ્ય એ યાદ રાખવાના છે. તાજેતરમાં EY રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવનેસ ઇન્ડેક્સ 2021 એમાં ભારત કેટલામાં ક્રમ પર રહ્યું? તો આ ઇન્ડેક્સમાં છે ભારત છે 3જા ક્રમે રહેલું છે. તો આન્સર આવશે ઓપ્શન સી. તો હાલમાં જ EY રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવનેસ ઇન્ડેક્સ એમાં પહેલા ક્રમે રહ્યું છે અમેરિકા, બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે આપણા ભારતને સ્થાન મળેલું છે. ગયા વર્ષે ભારત 4થા ક્રમે હતું, આ વખતે જમ્પ લગાવી 3જા સ્થાને આવી ગયું છે. અને
ભારતના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંક પણ છે, યાદ રાખવાના છે આપણે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય છે જીપીએસસીની અંદર. તો એમાં 2022 સુધીમાં આપણે 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાના છીએ અને 2030 સુધીમાં છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમની એક સ્પીચમાં કીધેલું હતું કે 2030 સુધીમાં છે આપણે 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરશું. 2022 સુધીમાં પૂછે તો 175 ગીગાવોટ, 2030 સુધીમાં પૂછે તો 450 ગીગાવોટ. તો આટલો લક્ષ્યાંક છે આપણો, ખાસ યાદ રાખજો. તાજેતરમાં મે 2021 દરમિયાન છે કયા દેશે સમુદ્રનું નિરીક્ષણ કરવા માટે છે એક સેટેલાઇટ લોન્ચ કર્યું છે? સમુદ્રનું નિરીક્ષણ કરવા માટે સેટેલાઇટ લોન્ચ કરેલો છે ચીને. તો આન્સર આવશે ઓપ્શન સી, ચીન. તો જોઈ શકો છો અહીંયા ચીને એક સેટેલાઇટ લોન્ચ કરેલો છે સમુદ્રનું નિરીક્ષણ કરવા માટેનો. આ સેટેલાઇટ છે, સેટેલાઇટનું નામ છે હયાંગ 2D નામનો સેટેલાઇટ લોન્ચ કરેલો છે ચીને. સમુદ્રનું નિરીક્ષણ કરશે અને આ સેટેલાઇટ કયા રોકેટ લોન્ચ વ્હીકલની મદદથી લોન્ચ કરેલો છે? લોંગ માર્ચ 4B નામનું રોકેટ છે જેની મદદથી લોન્ચ કરેલો છે. યાદ હોય તો હમણાં ચીનનું એક રોકેટ કાબુની બહાર થયેલું હતું, એનું નામ હતું લોંગ માર્ચ 5. તો માલદીવ્સના દરિયા નજીક એક ક્રેશ થયેલું હતું. પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કઈ જગ્યાએ ક્રેશ થયું. અને હાલમાં જ ચંદ્રએ મંગળ ઉપર છે અંતરિક્ષયાન પહોંચાડી દીધેલું છે. એ અંતરિક્ષયાનનું નામ છે તિયાનવેન-1 અને જે એનું રોવર છે, રોવરનું નામ શું છે? ઝુરોંગ. બરાબર. તો ઝુરોંગ છે ચીનમાં અગ્નિના દેવતા માનવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો, એના નામ ઉપરથી નામ આપેલું છે. ઓકે, વાત કરીએ હવે આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. તાજેતરમાં ભારતના કયા આઈઆઈટીએ મર્ક્યુરી વગરનું બ્લડ પ્રેશર મોનિટર વિકસિત કર્યું છે? નોર્મલી છે બ્લડ પ્રેશર એટલે કે બીપી, આપણે તમે બીપી તરીકે ઓળખતા હશો. તો નોર્મલી બીપી માપવા માટે જે સાધન વપરાય એ મર્ક્યુરીથી જ બને છે. તો અત્યારે આઈઆઈટી છે, કયા આઈઆઈટી? આઈઆઈટી રોપડે. તો આઈઆઈટી રોપડ છે એણે મર્ક્યુરી વગરનું બ્લડ પ્રેશર મોનિટર વિકસિત કરી દીધું છે. તો આન્સર આવશે આઈઆઈટી રોપડ. તાજેતરમાં કોના દ્વારા નિઃશુલ્ક વિડીયો સ્ટ્રીમિંગ સેવા મિની ટીવી લોન્ચ કરવામાં આવ્યું છે? મિની ટીવી લોન્ચ કરેલું છે એમેઝોને. તો આન્સર આવશે એમેઝોન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં વિશ્વની પહેલી 2 નેનોમીટર વાળી ટેકનોલોજી કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવી છે? 2 નેનોમીટર વાળી ટેકનોલોજી વિકસિત કરી છે IBM. તાજેતરમાં ભારતના પહેલા કૃષિ નિર્યાત કેન્દ્રનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવેલું છે? ભારતનું પહેલું કૃષિ નિર્યાત કેન્દ્ર એનું હાલમાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પુણેમાં. તો આન્સર આવશે પુણે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે 1250 કરોડના કોવિડ રાહત પેકેજની જાહેરાત કરી છે? તો હાલમાં જ કર્ણાટક રાજ્યની સરકાર છે 1250 કરોડના કોવિડ રાહત પેકેજની જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે 100% રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામને કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે? તો એકની અંદર 2 ક્વેશ્ચન આવી ગયા. તો પંજાબ રાજ્યની સરકાર છે જેણે રાજ્યની અંદર છે 100% રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે દરેક ગામ છે એને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે, જેથી 100% રસીકરણ થઈ શકે ગામડાઓમાં. તાજેતરમાં પાકિસ્તાને પોતાના દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરી છે? તો પાકિસ્તાને પોતાના દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ કરી છે મોહિદ યુસુફની નિયુક્તિ કરી છે. અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોભાલ કયો. તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે ફરઝાદ બી ગેસ પરિયોજના છે એને બહાર કર્યું છે? તો ઈરાન સાથે આપણા અત્યારે સંબંધ થોડા ખરાબ થઈ રહ્યા છે અને અત્યારે ઈરાન છે એણે આ પ્રકારનું ડિસિઝન લીધું છે કે ફરઝાદ બી ગેસ પરિયોજના છે એમાંથી હવે એણે ભારતને બહાર કરી દીધું છે. કોણે? ઈરાને. અને આ પરિયોજનામાં છે ONGC, ભારતની એક કંપની છે ONGC. તો એણે આશરે $400 મિલિયન જેટલું આમાં ખર્ચો કરેલો હતો અને આપણે હવે એમાંથી ગેસ અને ઓઇલ લેવાના પણ હતા, પરંતુ હવે ઈરાને છે આ ફરઝાદગી પરિયોજનામાંથી ભારતને બહાર કરી દીધું છે. તો આપણને ઘણું બધું આના કારણે નુકસાન પણ થયેલું છે અને આના કારણે છે પેટ્રોલના પ્રાઇસની અંદર પણ વધારો જોવા મળશે. તો વિડીયોમાં આટલું રાખીએ.
અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.